નવસારી જિલ્લામાં વૃદ્ધ મહિલાઓને નિશાન બનાવી સોનાના ઘરેણાની લૂંટ ચલાવતી ગેંગ સક્રિય હતી। નવસારી એલસીબીએ આ મામલે એક આરોપીને ચોરીના બાઇક અને સોનાની લગડી સાથે ઝડપી પાડ્યો છે। પોલીસે આરોપી પાસેથી કુલ 5.14 લાખનો મુદ્દામાલ જપ્ત કરી વાહન ચોરી અને ચેઇન સ્નેચિંગના 3 વાર ઉકેલાયેલા ગુનાઓનો ભેદ ઉકેલ્યો છે। નવસારી પોલીસ અધિક્ષક રાહુલ પટેલના માર્ગદર્શન હેઠળ એલસીબીની ટીમે તપાસ તેજ કરી હતી। પીએસઆઈ એમબી ગામિત અને તેમની ટીમે ઘટના સ્થળના સીસીટીવી ફૂટેજ અને હ્યુમન ઇન્ટેલિજન્સની મદદ લીધી હતી। બાતમીના આધારે કાલિયાવાડી અને ઉનાઈ વિસ્તારમાં લૂંટ ચલાવનાર ઈસમ ચોરીના બાઇક પર પલસાણાથી નવસારી તરફ આવી રહ્યો હોવાની માહિતી મળી હતી। આ માહિતીના આધારે પોલીસે ધોળાપીપળા હાઈવે પર વોચ ગોઠવી આરોપી અમિત રાઠોડને ઝડપી પાડ્યો હતો। પોલીસની પૂછપરછમાં આરોપી અમિત રાઠોડે કબૂલ્યું કે તે તેના મિત્ર દીપક દિવાકર રહેવાસી કડોદરાના કહેવા પર ઉત્તર પ્રદેશથી ગુજરાત આવ્યો હતો। દીપકે તેને વૃદ્ધ મહિલાઓને નિશાન બનાવી સોનું લૂંટવા અને કમાણી અડધી વહેંચી લેવાની લાલચ આપી હતી। બંને સૌપ્રથમ એક બાઇકની ચોરી કરી હતી। ત્યારબાદ તેમણે નવસારીના કાલિયાવાડી, ઉનાઈ અને સુરતના સચ્ચેન વિસ્તારમાં ચેઇન સ્નેચિંગની ઘટનાઓને અંજામ આપ્યો હતો। પોલીસે આરોપી પાસેથી કુલ 5,14,740 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે, જેમાં 37 ગ્રામ સોનાની લગડી કિંમત 4,44,000 રૂપિયા, 2 મોબાઈલ ફોન કિંમત 20,000 રૂપિયા, 740 રૂપિયા રોકડા અને ચોરીનું હોન્ડા શાઇન મોટરસાઇકલ કિંમત 50,000 રૂપિયાનો સમાવેશ થાય છે। પકડાયેલા આરોપીનું નામ અમિત કુમાર રામકેશ ઉર્ફે રામ નરેશ રાઠોડ, ઉંમર વર્ષ 33, રહેવાસી જોલવા, મૂળ ઉત્તર પ્રદેશ છે। આ ગુનામાં દીપક સાહબલાલ દિવાકર, રહેવાસી તાતીથૈયા, પલસાણા વોન્ટેડ છે। એલસીબી પીઆઈ વિજય જાડેજા અને એસવી આહિર સહિતની ટીમે ટેકનિકલ એનાલિસિસ દ્વારા ગણતરીના દિવસોમાં જ આ વણ ઉકેલાયેલા ગુનાઓનો ભેદ ઉકેલ્યો છે। પોલીસે ફરાર આરોપી દીપકને પકડવા માટે વધુ તપાસ હાથ ધરી છે। નવસારી જિલ્લાની અંદર પોલીસ અધિક્ષક શ્રી રાહુલ પટેલ સાહેબના સૂચનાના આધારે અનડિટેક ગુનાઓ ડિટેક્ટ કરવા સારું અને હાલમાં જ જાન્યુઆરીની અંદર 2 ચેઇન સ્નેચિંગ કે જે કાલિયાવાડી તેમજ ઉનાઈ વાંસદા ખાતે જે થયેલી હતી, જેની અંદર એલસીબીના પીઆઈ વિજય જાડેજા તથા પીએસઆઈ ગામિત તથા આહિર સાહેબ તથા તેમની ટીમે ચોક્કસ બાતમીના આધારે આ કામના આરોપી અમિત કુમાર તેલીની ધરપકડ કરેલ છે। અને આ લોકોની એમઓ એવી હતી કે પર્ટિક્યુલર વૃદ્ધ મહિલાઓનો આ લોકો ટાર્ગેટ કરતા હતા। વૃદ્ધ મહિલાઓ જતા હોય ત્યારે એના સોનાનું ચેઇન એની મોટરસાઇકલની અંદર આવી અને વૃદ્ધ મહિલા એકલા જતા હોય તો એને ગળામાંથી ચેઇન છીનવી અને પછી ભાગી જતા હતા। અને તપાસ દરમિયાન એવું પણ જાણવા મળેલું કે આ જે મોટરસાઇકલ જે હતું એ પણ ચોરીનું હતું, જે બારડોલી ટાઉનમાંથી ચોરી કરી અને પછી આ બંને ગુનાનો અંજામ અમિત તેલીએ આપેલો હતો। તેનો સહ આરોપી દીપક દિવાકર જે વોન્ટેડ છે તેની હાલ એલસીબી તપાસ કરી રહી છે। આ બંને મૂળ યુપીના છે અને હાલ પલસાણા ખાતે રહે છે। નહીં, અગાઉ કીધું એમાં નવસારી જિલ્લાની 2 અને બારડોલીની 1 મોટરસાઇકલ ચોરી, એમ કરીને 3 ગુનાઓનો ડિટેક્ટ કરેલ છે એલસીબીની ટીમ। અમિત કુમાર તેલી પાસેથી પૂછપરછ દરમિયાન તેની પાસેથી ટોટલ 5,14,740 રૂપિયાનો મુદ્દામાલ કબજે કરવામાં આવેલો છે, જેની અંદર 37 ગ્રામની સોનાની લગડી તેમજ મોટરસાઇકલ, મોબાઈલ અને રોકડા રૂપિયા કબજે કરવામાં આવેલ છે। બ્યુરો રિપોર્ટ, એનટીસી ન્યૂઝ, નવસારી।